स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા હું સમગ્ર વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા વર્ષ 2017માં બેચલર ઓફ કોમર્સ બીકોમનો જે નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે એ નવા અભ્યાસક્રમ અંતર્ગત આપણે નાણાકીય હિસાબી પદ્ધતિ જે નવો સબ્જેક્ટ બનાવ્યો છે એ સબ્જેક્ટમાં જે પણ નવા યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે અને જે પણ નવા મોડ્યુલ્સ તૈયાર કરવામાં આવ્યા છે જે અભ્યાસક્રમ અંતર્ગત એ અભ્યાસક્રમનું હવે વિડીયો કન્ટેન્ટ આપની સમક્ષ અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ. જે વિડીયો કન્ટેન્ટ જે છે એ આપને જે ટેક્સ્ટબુક છે જે અભ્યાસક્રમ અંતર્ગત જે SLM સેલ્ફ લર્નિંગ મટીરિયલ તૈયાર કરવામાં આવેલું છે એ સેલ્ફ લર્નિંગ મટીરિયલના સુસંગત થાય અને આપને એ વિડીયો લેક્ચર્સ એ SLMની સાથે વધુને વધુ સારી રીતે કેવી રીતે સમજી શકાય અને એમાં આપને કેવી રીતે વધુ ઉપયોગી થઈ શકે, પરીક્ષાલક્ષી નહીં પરંતુ આપના નોલેજ અને આપનું જ્ઞાન કેવી રીતે વધી શકે એ અંતર્ગત પણ આમાં ખૂબ કાળજી રાખી અને આ વિડીયો લેક્ચર્સ આપની સમક્ષ રજૂ કરવામાં જઈ રહ્યા છીએ. જે અંતર્ગત આજે સૌપ્રથમ નાણાકીય હિસાબી પદ્ધતિ જે વિષય છે એ વિષયની અંદરનો પહેલું મોડ્યુલ જે છે ભાગીદારી પેઢીનું સંયોજન, જે અંતર્ગત હું આપની સાથે ચર્ચા કરવા જઈ રહ્યો છું. ભાગીદારી પેઢીનું સંયોજન જે છે યુનિટ છે એ યુનિટના જેટલા વિડીયો લેક્ચર્સ તૈયાર કરવામાં આવશે એ વિડીયો લેક્ચર્સ આપની સમક્ષ મૂકવામાં આવશે અને એને અંતર્ગત એમાં છેલ્લે સ્વાધ્યાયનો પાર્ટ પણ આપની સમક્ષ મૂકવામાં આવશે. જે સ્વાધ્યાય અંતર્ગત આપ વિદ્યાર્થીઓ એ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એ પ્રશ્નો આપ ઈમેલ દ્વારા અમને જણાવી શકશો. તો આજે આપણે સૌપ્રથમ નાણાકીય હિસાબી પદ્ધતિની અંદરનું પ્રથમ મોડ્યુલ ભાગીદારી પેઢીનું સંયોજન જે વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગીદારી પેઢીનું સંયોજન એ વિશે સમજવાની કોશિશ કરીએ. સૌ પ્રથમ જે યુનિટ છે એ ભાગીદારી પેઢીની સંયોજનની અંતર્ગત એમાં એની પ્રસ્તાવના છે, એનો અર્થ, એના હેતુઓ, એના સંયોજનમાં ઉપસ્થિત થતા મુદ્દાઓ, એમ જ એની આમનોંધ, કઈ પ્રકારની આમનોંધ, જેમાં જૂની પેઢીના ચોપડે કેવી રીતે આમનોંધ કરવામાં આવશે અને નવી પેઢીના ચોપડે કેવી રીતે આમનોંધ કરવામાં આવશે એ મુદ્દાઓનું આજે આપણે ડિસ્કશન અને ચર્ચા કરીશું. સૌપ્રથમ ભાગીદારી પેઢીનું સંયોજન. તો ભાગીદારી પેઢી એ શું છે? ભાગીદારી પેઢી એ બે ભાગીદારો વચ્ચે એટલે કે એક કરતાં વધુ વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ પ્રકારના નફો વહેંચવા માટેના સાથે ધંધો કરવાના ઉદ્દેશથી અને નફો વેચવા માટેની જે પણ કામગીરી અને કાર્ય કરવામાં આવે છે એ કાર્યને ભાગીદારી પેઢી એવું કહી શકાય. અહીંયા જ્યારે એક ભાગીદારી પેઢી ઓલરેડી કંઈક પ્રકારનું કાર્ય કરતી હોય જે નફા સુસંગત હોઈ શકે અને એ કાર્ય પોતાના કાર્યક્ષેત્રમાં કરતી હોય, એવી જ રીતે જ્યારે કોઈ બીજી ભાગીદારી પેઢી પણ જો એ જ પ્રકારનો ધંધો કરતી હોય, એનો મતલબ કે બે જુદી જુદી ભાગીદારી પેઢીઓ જ્યારે કોઈ પણ પ્રકારની નફાને ઉદ્દેશીને કોઈ પ્રવૃત્તિ કરતા હોય અને બંને ભાગીદારી પેઢીઓનું કાર્ય એકબીજાને સુસંગત હોય, એ સુસંગત હોય તેવા સંજોગોમાં જો બંને ભાગીદારી પેઢીઓ સાથે મળીને કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા માટે તૈયાર થાય અથવા તો સાથે મળીને એ કાર્યને આગળ વધારવા માટે જો એ બે ભાગીદારી પેઢી ભેગી થાય તો આવું સંયોજન અથવા તો આવા ભાગીદારી પેઢીઓના મર્જરને ભાગીદારી પેઢીનું સંયોજન કહેવામાં આવે છે. અહીંયા એ ભાગીદારી પેઢીનું જે સંયોજન છે એ ભાગીદારી પેઢીના સંયોજન અંતર્ગત ઘણા બધા પ્રશ્નો હોઈ શકે. એક કે ભાગીદારી પેઢીનું સંયોજન કરવાના કારણો શું હતા, ભાગીદારી પેઢી સંયોજન કરવા પાછળનો ઉદ્દેશ શું હતો. તો ભાગીદારી પેઢીનું જે સંયોજન છે એનો સૌપ્રથમ ઉદ્દેશ એવો હોઈ શકે કે ભાગીદારી પેઢીમાં એ લોકોની પાસે જે ફંડ છે, એ લોકોની પાસે જે નાણાકીય ભંડોળ અસ્તિત્વમાં છે, એ નાણાકીય ભંડોળ જે કામગીરી કરે છે એ કામગીરી માટે કદાચ પૂરતું ન હોય, એવા સંજોગોમાં ભાગીદારી પેઢીનું સંયોજન કરવામાં આવે, જેને કારણે એમની પાસે લિક્વિડિટી, નાણાકીય જે પ્રવાહ છે, રોકડનો જે પ્રવાહ છે એ રોકડ પ્રવાહ વધી શકે અને જે અંતર્ગત એ લોકો વધુ સારી રીતે પોતાનું કાર્ય કરી શકે. આ પહેલું કારણ હોઈ શકે. બીજું કારણ એવું પણ હોઈ શકે કે એમની પાસે જે ભાગીદારી પેઢીમાં જે કાર્ય કરવા માટેના જે કર્મચારીઓ છે અથવા તો જે વર્કફોર્સ છે, જે એમની પાસે HR હ્યુમન રિસોર્સિસ અવેલેબલ છે, એ હ્યુમન રિસોર્સિસ કદાચ ઓછા હોય અથવા તો એમને પોતાનો વિકાસ અમુક લેવલથી ઉપરના લેવલ ઉપર લઈ જવો હોય, ત્યારે એ ભાગીદારી પેઢીમાં જે
કાર્યક્ષેત્ર અથવા તો જે કાર્ય કરનાર વ્યક્તિઓ છે એ ઓછા પડતા હોય ત્યારે બીજી ભાગીદારી પેઢીનું એની સાથે મર્જર કરવાથી, સંયોજન કરવાથી એ ભાગીદારી પેઢીના વધુ કર્મચારીઓ એમને અસ્તિત્વમાં થાય છે, વધુ કર્મચારીઓ એમને મળે છે અને એ વધુ કર્મચારીઓથી જે પોતાનો ટાર્ગેટ છે એ ટાર્ગેટ વધુ સારી રીતે એ અચીવ કરી શકે. આમ એક કારણ કે વધુ લિક્વિડિટી, રોકડ પ્રવાહ એમને મળી શકે, બીજું કે વધુ નંબરના કર્મચારીઓ એમને મળી શકે અને ત્રીજી મહત્વની બાબત એમાં એ હોઈ શકે કે જેને કારણે ભાગીદારી પેઢીનું સંયોજન થાય કે જે એ લોકોનું કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્ર એ લિમિટેડ હોય, પરંતુ હવે જ્યારે ભાગીદારી પેઢીનું સંયોજન કરવાથી એ લોકો ખૂબ જ મોટા ક્ષેત્રમાં, ખૂબ જ બહોળા ક્ષેત્રમાં પોતાનો વિકાસ કરી શકે છે અને એક કાર્યક્ષેત્રમાં અથવા તો એક પર્ટિક્યુલર જગ્યાએ પોતાનું કાર્ય કરવાને બદલે એ લોકો ઘણા બધા ક્ષેત્રમાં કાર્ય કરી શકે છે. તો ભાગીદારી પેઢીના સંયોજન માટેના આ 3 મુખ્ય કારણો હોઈ શકે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ સમજીએ, અર્થ. અર્થ એ જે છે તે જેમ કે મેં આપને બતાવ્યું તેમ સમાન ધંધો કરતા અથવા તો વ્યવસાય કરતા કોઈ પણ બે ભાગીદારી પેઢીઓ જ્યારે ભેગી મળીને આ કોઈ પણ નવી પેઢીનું સ્થાપના કરે તો તેને ભાગીદારી પેઢીનું સંયોજન કહેવાય. ઉદાહરણ તરીકે પણ આપ સમજી શકો છો કે બે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં છે, એક A અને B છે, બીજી C અને D છે. આ બે ભાગીદારી પેઢીઓ માની લો કે સેમ ટાઈપનું કામ કરે છે, સેમ પ્રકારનું કાર્ય કરે છે, કોઈ અલગ અલગ કાર્ય નથી કરતા, એક જ પ્રકારની કાર્યક્ષેત્ર છે તેમનું, પરંતુ એ જ્યારે સેમ પ્રકારનું કાર્યક્ષેત્ર કરતા હોય ત્યારે એમને જેમ કીધું તેમ અલગ અલગ કારણોસર એ પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવા માંગતી હોય, પોતાનો રોકડનો પ્રવાહ વધારવા માંગતી હોય અને સાયમલ્ટેનિયસલી પોતાનો વર્કફોર્સ વધારવા માંગતી હોય, કર્મચારીઓની સંખ્યાઓ વધારવાથી એ લોકોનો કાર્યક્ષેત્ર વધી જતું હોય, તો એવા સંજોગોમાં AB અને CD જે બે અલગ અલગ ભાગીદારી પેઢી છે એ મર્જ થાય, આમ નવી ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે જે ABCD એવી નવી ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે જેને ભાગીદારી પેઢીનું સંયોજન કહેવામાં આવે છે. તો આ એનો અર્થ થાય છે. આપણે આગળ ચાલીએ. સંયોજનના હેતુઓ. કયા કયા હેતુઓ કારણોસર આ સંયોજન કરવામાં આવતું હોય છે? ભાગીદારી પેઢીનું સંયોજન કરવા પાછળના ઘણા બધા હેતુઓ હોઈ શકે અને એ હેતુઓ એના મુખ્યત્વે હેતુઓ છે જેને કારણે આ ભાગીદારી પેઢીનું સંયોજન શક્ય બને. સૌથી પહેલું જે સંયોજન છે, હેતુ છે, એ સંયોજનની બજારની હરીફાઈમાં ઘટાડો કરી શકે છે. કેવી રીતે? દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે એક ક્ષેત્ર છે, એક એરિયા છે, એક કાર્યક્ષેત્ર છે અને એ કોઈ પણ એક સિટીમાં એ કાર્ય કરતું હોય. જ્યારે એને અંદાજ આવે કે એ જ્યારે કોઈ એક કાર્યક્ષેત્રમાં કાર્ય કરે છે અને જે પ્રકારનું કાર્ય કરે છે એ જ પ્રકારનું કાર્ય એનાથી 2 કિલોમીટર, 4 કિલોમીટર, 5 કિલોમીટર દૂર એ જ સિટીમાં, એ જ પર્ટિક્યુલર એરિયાની આસપાસ, નજીકમાં એ જ પ્રકારનું કાર્ય કરતી હોય. બેઉનું કાર્ય જોતા એવું અંદાજ અનુભવી શકાય કે બેઉનું કાર્ય એક સરખું છે, બેઉ એકબીજાની સાથે હરીફાઈ પણ સખત રીતે કરી રહ્યા છે. કદાચ એવું પણ બને કે જ્યારે અંદાજ લગાવે છે ત્યારે એ એક જ પ્રકારનું કાર્ય કરવાને કારણે એકબીજાને હરીફાઈ પૂરી પાડે છે અને હરીફાઈ પૂરી પાડવાને કારણે કદાચ એકબીજાનો નફો પણ વહેંચાઈ જાય છે અને એકબીજાનું જે કાર્ય છે એ પણ કદાચ વેચાઈ જાય છે. તો એ બે જણ એ વસ્તુને ધ્યાનમાં રાખીને હવે બેઉ જે અલગ અલગ કાર્ય કરતી બેઉ અલગ અલગ જગ્યાએ જે કંપની છે એ અલગ અલગ પેઢી બેઉ ભેગી થઈ અને કાર્ય કરવા માટેનું નક્કી કરે છે. તો એનો મતલબ શું થશે કે જ્યારે બેઉ અલગ અલગ પેઢી છે અને એ એકબીજાની સાથે હરીફાઈ કરે છે અને એ હરીફાઈને નિવારવા માટે જ્યારે એ લોકો બેઉ ભેગા થઈ અને પોતાનું કાર્યક્ષેત્ર વધારવાના ઉદ્દેશથી જે કાર્ય કરવા માટેનું નક્કી કરે છે, તો અહીંયા જે હરીફાઈ એ બંને વચ્ચે છે એ હરીફાઈ અહીંયા દૂર થશે અને એ હરીફાઈ દૂર થઈ અને એ બે ભાગીદારી પેઢી સાથે રહી અને મોટું કાર્યક્ષેત્ર કરી અને પોતાનું વધારે અસ્તિત્વ પોતાનું એસ્ટાબ્લિશ કરી શકશે. તો આ ભાગીદારી પેઢીનું પહેલું સંયોજન છે, પહેલો હેતુ છે. બીજો હેતુ જે છે તે પેઢીના સંયોજનને લીધે આર્થિક લાભ મેળવી શકાય. હવે અહીંયા જે મેઇન હેતુ હતો કે જે એકબીજાની સાથે હરીફાઈ કરે છે એ હરીફાઈ નિવારવાનો હતો. તો અહીંયા બે ભાગીદારી પેઢી ભેગી થઈ અને પોતાનું કાર્ય વધારે છે. તો અહીંયા સૌથી મોટામાં મોટો હેતુ શું થયો કે એ લોકો જે એકબીજાની હરીફાઈને કારણે પોતાનું નફો અને પોતાનું વેચાણ જે કદાચ રિસ્ટ્રિક્ટ થતું હતું, કદાચ સંકુચિત થતું હતું અથવા તો કદાચ ઘટતું હતું, એ ઘટવાને બદલે હવે બે ભાગીદારી પેઢી વધશે તો એમનું કાર્યક્ષેત્ર વધશે, પોતાનો નફો પણ અહીંયાથી વધી શકશે. શું કામ? કારણ કે એ હવે જે એકબીજાની સાથે હરીફાઈ કરવાના હતા એ હરીફાઈ કરવાને બદલે હવે બેઉ ભાગીદારી પેઢી સાથે કામ કરશે અને સાથે કામ કરવાને કારણે જ એ લોકોનો જે નફો છે અને જે લોકોનું વેચાણ છે એ વેચાણ પણ વધશે. કદાચ એવું પણ બને કે એ લોકો બીજી
ભાગીદારી પેઢી અથવા તો બીજી પેઢીઓ અથવા બીજી કંપનીઓની સાથે હરીફાઈ કરશે અને જ્યાં એમને એ લોકોના માર્જિનની સાથે પણ અંદાજ લગાવી પોતાનું માર્જિન કદાચ થોડાક પર્સન્ટેજ ઘટાડીને પણ પોતાનું વેચાણ પણ વધારી શકશે અને પોતાનો નફો પણ વધારી શકશે. તો આમ એનો બીજો જે હેતુ છે સંયોજન ભાગીદારી પેઢીના સંયોજન કરવાનો એ નફો વધારવાનો અને વેચાણ વધારવાનો પણ હોઈ શકે. આપણે આગળ ચાલીએ ત્રીજા હેતુ પર. સંયોજનને લીધે મોટા પાયા પર જે ખરીદ વેચાણોના લાભો મેળવી શકાય છે. હવે અહીંયા એક અંદાજ મેળવી શકાય કે જ્યારે કોઈ પણ પ્રકારનું સંયોજન થતું હોય ત્યારે એ જે પણ પ્રકારનો ધંધો કરતા હોય છે એ ધંધામાં એક બેસિક વસ્તુ એ હોય છે કે તમે ક્યાંકથી પણ ખરીદી અને કોઈક જગ્યાએ તમે વેચાણ કરતા હો છો. જેમ કે મેં હમણાં જ આગળના જ હેતુમાં તમને કીધું કે નફો એક સીધું વેચાણની સાથે સંકળાયેલું છે, તો એની સાથે સાથે ખરીદી પણ સંકળાયેલી છે. કારણ કે ઘણી બધી વખત તમે જો માન લો કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા હો અથવા તો કોઈ વસ્તુ તમે ખરીદતા હોય કોઈ મેન્યુફેક્ચરર પાસે અને તમે ડીલર અથવા તો એજન્ટ હો, તો એવા સંજોગોમાં તમે કરેલી ખરીદીનું તમે વેચાણ કરો છો ત્યારે તમારી ખરીદીની જે કિંમત છે એ કિંમત પણ ઓછી હોવી જોઈએ અથવા તો એ ખરીદી એવા સંજોગોમાં થયેલી હોવી જોઈએ કે જેને કારણે તમે તમારું વેચાણનું જે માર્જિન છે એ માર્જિનને તમે મેન્ટેન કરી શકો અથવા તો એને તમે જાળવી શકો. તો અહીંયા ખરીદી એવા રીતે થવી જોઈએ. હવે તમે જ્યારે બે ભાગીદારી પેઢી ભેગી થાય છે, સંયોજન થાય છે, ત્યારે બહુ નેચરલ વસ્તુ એ છે કે તમારી જે ખરીદી છે એ ખરીદી નીચે આવશે અથવા તો તમે એની સાથે એ મેન્યુફેક્ચરર હશે તો મેન્યુફેક્ચરર સાથે અથવા તો તમે માન લો કે રો મટીરિયલ પરચેસ કરતા હશો તો એ રો મટીરિયલ ખરીદતી વખતે તમે એની સાથે એ યોગ્ય રીતે એક બાર્ગેનિંગ કરી શકી અને તમારી ખરીદીની જે કિંમત છે એ કિંમતને તમે ઘટાડાવી શકશો. અને એ ખરીદીની કિંમત ઘટાડવાથી ઓટોમેટિકલી જો તમારી વેચાણ કિંમત જે છે એ વેચાણ કિંમતને પણ તમારે ઘટાડવી હશે તો તમે ઘટાડી શકશો. કારણ કે તમે ખરીદ કિંમત ઘટાડશો એના કારણે તમારી કોસ્ટ જે છે, પડતર જે છે એ પડતર પણ નીચે આવશે. તમારી પડતર નીચે આવવાથી કદાચ તમારે તમારો માર્જિનને જો વધારવો હોય તો તમે વેચાણ કિંમતને જાળવી શકશો તો તમારો માર્જિન વધી જશે. માન લો કે તમારે માર્કેટ વધુ કવર કરવું છે, વધુ માર્કેટને એક્વાયર્ડ કરવું છે, વધુ માર્કેટ ભેગું કરવું છે, તો એવા સંજોગોમાં તમે તમારી વેચાણ કિંમતને થોડા ટકા ઘટાડવાથી તમારો માર્જિન થોડો ટકા ઓછો થશે પણ તમારું વેચાણ કદાચ વધુ વધી શકશે. તો આ સંજોગોમાં આ સંયોજન કરવાથી, ભાગીદારી પેઢીના આ સંયોજન કરવાથી ખરીદી અને વેચાણને તમે યોગ્ય રીતે બેલેન્સ કરી અને તમારા નફાને તમે વધારી શકો છો અને તમે વધુ સારી ગુણવત્તા અને વધુ સારી વસ્તુને અચીવ કરી શકો છો. આપણે નેક્સ્ટ હેતુ ઉપર જઈએ. સંયોજનને લીધે જે સંયોજન કરવાથી જે ક્ષમતા વધારી શકાય છે, વધુ કાર્યક્ષમ રીતે સંચાલન કરી શકાય છે. બહુ સીધી વસ્તુ છે. બે ભાગીદારી પેઢી પહેલાં ઇન્ડિવિજ્યુઅલી કામ કરતી હતી. બે ભાગીદારી પેઢીમાં પોતાના સંચાલકો હતા, બે ભાગીદારી પેઢીમાં મેનેજમેન્ટો હતા, બે ભાગીદારી પેઢીમાં કદાચ એવું બી બને કે એ લોકોના સારા ઓફિસર્સ અથવા તો સારી ક્ષમતા ધરાવતા સ્કિલ્ડ હોશિયાર વ્યક્તિઓ હતા કે જે અમુક પ્રકારના એવા નિર્ણયો લેતા હતા કે જે નિર્ણયો લેવાથી ભાગીદારી પેઢીનું વેચાણ અથવા તો ભાગીદારી પેઢીનો ઉત્તરોત્તર નફો વધી શકે. તો આ બે ભાગીદારી પેઢીનું સંયોજન થવાથી ઓટોમેટિકલી શું બેનિફિટ થશે તો કે એ ભાગીદારી પેઢીનું સંયોજન થવાથી ક્ષમતા વધી જશે. કઈ ક્ષમતા વધશે તો કે એક ક્ષમતા એમની કાર્યક્ષમતા વધશે, બીજું એમની બુદ્ધિમત્તાની ક્ષમતા વધશે. એટલે કે જે હોશિયાર વ્યક્તિઓ છે, જે સ્કિલ્ડ વ્યક્તિઓ છે, જે વધુ સારી રીતે ડિસિઝન લેતા હતા, એ બે અલગ અલગ ભાગીદારી પેઢીમાં લઈને એકબીજાની સામે હરીફાઈ કરતા હતા. એ હરીફાઈ કરવાને બદલે અહીંયા એ લોકો શું કરશે, સાથે રહી અને કોઈ પણ પ્રકારના નિર્ણયો લેશે. તો જે એમની ક્ષમતા વધારશે અને ઉચ્ચતમ ક્ષમતાને આધારે એ વધુ સારા નિર્ણયો ભાગીદારી પેઢીના સંયોજનના ભાગીદારી પેઢી માટે લઈ શકશે અને સારામાં સારા રીતે કાર્ય કરી શકશે. તો આ એક વધારાનો ઓબ્જેક્ટ છે, વધારાનો એક નિર્દેશ છે જે અલગ વ્યૂથી પણ જોઈ શકાતી. તમને આઈડિયા આવશે કે કેવી રીતે આ ભાગીદારી પેઢીના સંયોજન કરવાથી ઉત્તરોત્તર ભાગીદારી પેઢીનો વધુ સારી રીતે વિકાસ કરી શકાય અને એના જે સ્કિલ્ડ કર્મચારીઓ છે એ કેવી રીતે ભાગીદારી પેઢીના સંયોજનમાં પોતાનો ફાળો આપી શકે છે. હજી એક હેતુ બાકી છે જે સંયોજનને લીધે શ્રમ વિભાજન, કામગીરી વગેરે જેવા લાભો પણ મેળવી શકાય છે. શ્રમ વિભાજન એ બહુ સિમ્પલ વસ્તુ છે. દાખલા તરીકે તમે ભાગીદારી પેઢી જે ચલાવો છો એ ભાગીદારી પેઢી બે ભાગીદારી પેઢીમાં માન લો કે ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, કદાચ એમાં માર્કેટિંગ કરવાની જરૂર પડતી હોય તો માર્કેટિંગ વિભાગ હોય, ફાઇનાન્સ વિભાગ હોય, ઓડિટ વિભાગ હોય, આવા અલગ અલગ વિભાગ હોય જે બે ભાગીદારી પેઢીમાં અસ્તિત્વમાં છે. હવે બે ભાગીદારી પેઢીનું સંયોજન થવાથી બે ભાગીદારી પેઢીમાં આટલા જ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ છે. હવે તમારે શું કરવાની જરૂર છે તો કે એ કર્મચારીઓને તમારે યોગ્ય રીતે રિશફલ કરવાની અને એમાં
જ્યાં જ્યાં પણ એમનું શ્રમનું વિભાજન કરવાની જરૂર છે, જે વ્યક્તિઓ જે પર્ટિક્યુલર વિભાગમાં, જે વિભાગની અંદર એમની પાસે વધુ સારી સ્કિલ હોય, જે વિભાગની અંદર એ વધુ સારી રીતે કાર્ય કરી શકતા હોય, એ વિભાગનું કાર્ય એને સોંપવાથી એ ખરીદ વિભાગનું કાર્ય વધુ સારી રીતે કરી શકતા હોય, એ બાર્ગેનિંગ વધુ સારી રીતે કરી શકતા હોય તો એને ખરીદ વિભાગમાં મૂકી શકાય. જે વ્યક્તિ માર્કેટિંગ સારું કરી શકતા હોય એને માર્કેટિંગ વિભાગમાં મૂકી શકાય. જે વિભાગમાં વેચાણ વધુ સારી રીતે કરી શકતા હોય એને વેચાણ વિભાગમાં મૂકી શકાય. જેને હિસાબી પ્રવૃત્તિઓ વધારે સારી રીતે સમજ પાવતી હોય એને એ રીતે મૂકી શકાય. એવું તમે શ્રમનું વિભાજન કરી અને વ્યક્તિઓને યોગ્ય રીતે ડાયવર્ટ કરી અને તમે તમારો જે મેક્સિમમ આઉટપુટ છે અને ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ HR હ્યુમન રિસોર્સિસ છે, જેને તમે મહત્તમ ઉપયોગ કરી કહી શકાય, મહત્તમ ઉપયોગ એ કર્મચારીઓનો કરી અને આ શ્રમ વિભાજન દ્વારા તમે સૌથી વધારે, આમાં બે ફાયદાઓ છે. ડાયરેક્ટ ફાયદો એ છે કે એ શ્રમ વિભાજન કરવાથી તમને મહત્તમ આઉટપુટ મળે છે અને યોગ્ય તમારા નિર્ણયો લઈ શકાય છે. બીજું કે એ શ્રમ વિભાજન કરવાથી તમારી પાસે જેટલું પણ કોસ્ટ રિડક્શન છે, તમારે પડતરમાં ઘટાડો કરવો છે તો એ પડતરમાં ઘટાડો કરી અને ઇનડાયરેક્ટ વેથી તમે તમારો નફો વધારી શકો છો. તો સંયોજનના, ભાગીદારી પેઢીના સંયોજનના આ વિસ્તૃત હેતુઓ છે કે જે હેતુઓથી ભાગીદારી પેઢીનું સંયોજન એ સક્ષમ રીતે કરવામાં આવે તો એનાથી જે ફાયદો ભાગીદારી પેઢીઓને થાય છે એ ભાગીદારી પેઢીઓ એ સંયોજન કરવાના ફાયદા ઉઠાવી શકે છે. આપણે આગળના મુદ્દા ઉપર જઈએ. જે સંયોજનના હેતુઓ આપણે સમજ્યા. હવે જે નેક્સ્ટ પોઈન્ટ છે તે પેઢીના સંયોજન સમયે ઉપસ્થિત થતા હિસાબી મુદ્દાઓ. તો જે પેઢીનું સંયોજન થાય છે એ સંયોજન કરતી વખતે જે પણ હિસાબી મુદ્દાઓ છે, ઘણી બધી વખત ઘણા બધા પ્રકારના હિસાબી મુદ્દાઓ હોય છે, જેમાં એવું બનતું હોય છે કે એ સંયોજન કરતી વખતે જે જૂની પેઢી, એક્ઝિસ્ટિંગ પેઢી છે, માન લો કે કદાચ એવું બને કે બેઉ ભાગીદારી પેઢી છે, એ બેઉ ભાગીદારી પેઢીને નું સંયોજન થવાથી નવી ભાગીદારી પેઢીનું અસ્તિત્વ આવે છે. તો જે જૂની પેઢી છે એ જૂની પેઢીના જે પણ મિલકતો છે, જે પણ એના દેવા છે, જે એની મૂડી છે, જે એના ચાલુ ખાતા છે, એનું કરંટ એક્ઝિસ્ટન્સ, જે અત્યારની હાલની જે પરિસ્થિતિ છે એ હાલની પરિસ્થિતિને બંધ કરી અને નવી પરિસ્થિતિમાં એને ઢાળવામાં આવે છે. તો એ હાલની પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિને કેવી રીતે નવી પરિસ્થિતિમાં ઢાળવાની, હાલની જે પરિસ્થિતિ છે એને કેવી રીતે બંધ કરી, એના હિસાબોને કેવી રીતે બંધ કરવા, એ હિસાબો બંધ કરીને નવી પેઢીમાં એને કેવી રીતે સમાવેશ કરવા અને નવી પેઢીમાં એમાં શું શું ફેરફારો આવશે એ ફેરફારો આ મુદ્દાની અંદર ચર્ચવાના હોય છે. તો આપણે એ મુદ્દાનો અંદર વિસ્તૃત વિકાસ કરીએ. આપ આ સ્લાઇડમાં જોઈ શકશો કે સંયોજન થતી વખતે જે જૂની પેઢી માટે જે હિસાબી મુદ્દાઓ જે છે એમાં કુલ 8 મુદ્દાઓ એમાં ચર્ચી શકાય. સૌથી પહેલો જે મુદ્દો છે એમાં જૂની પેઢીની મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકન અંગે. હું એક મુદ્દો આપને સમજાવવાની કોશિશ કરું. જે પહેલો મુદ્દો છે જૂની પેઢીની મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકન અંગે. પ્રથમ મુદ્દો જો આપ સમજવાની કોશિશ કરશો તો જે પણ જૂની પેઢી છે એ જૂની પેઢીની અંદર એમની પાસે જે મિલકતો અને દેવા હશે એ મિલકતોને દેવા એનું પુનઃમૂલ્યાંકન કરવાની પરિસ્થિતિ આવે. એનો મતલબ એવો થાય કે કદાચ જે મિલકતો એમની પાસે છે એ મિલકતો જ્યારે મર્જ કરવામાં આવે, જ્યારે બે ભાગીદારી પેઢીનું સંયોજન કરવામાં આવે તેવા સંજોગોમાં જે મિલકતો અને દેવાની હાલની કિંમત જે વખતે સંયોજન કરવામાં આવે છે તે વખતે એની જે કિંમત છે એ કિંમતો કરતાં એની કિંમતમાં કાં તો વધારો થતો હોય અને કાં તો ઘટાડો થતો હોય. તો આવા સંજોગોમાં જે મિલકતો છે એ મિલકતોનો જો વધારો થતો હોય તો એને કેવી રીતે એની અસર આપવી અને જો એમાં ઘટાડો થતો હોય તો એની કેવી રીતે અસર આપવી. ઉપરાંત એ મિલકતો જ્યારે કોઈ પણ મર્જિંગ કરતી વખતે, જ્યારે બે ભાગીદારી પેઢીનું સંયોજન થાય છે તે વખતે માન લો કે જૂની મિલકતો જે છે એઝ ઇટ ઇઝ કિંમતમાં નવી ભાગીદારી પેઢી લઈ જતી હોય અને દેવા પણ લઈ જતી હોય, અથવા તો એ નવી ભાગીદારી પેઢીના અસ્તિત્વ વખતે માની લો કે મિલકતો અને દેવા એ નવી ભાગીદારી પેઢી ન લઈ જતી હોય તો એમાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય, એ પરિસ્થિતિ એ જૂની મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકન અંગે વિચારવાનું રહે છે. એનો મતલબ કે જો એ જૂની પેઢીની મિલકત છે એ મિલકત અને દેવા જે છે એ પુનઃમૂલ્યાંકન અંગે એવી રીતે નક્કી થતું હોય છે કે જ્યારે એ મિલકત અને દેવાની કિંમતમાં વધારો થતો હોય તો એને પુનઃમૂલ્યાંકન ખાતામાં એનો વધારો અથવા ઘટાડાનો નોંધણી કરવામાં આવતી હોય છે. માન લો કે એમાં ઘટાડો થતો હોય તો એ ઘટાડાની પણ એની અંદર નોંધણી કરવામાં આવતી હોય છે. જે બીજો મુદ્દો છે જૂની પેઢીના ચોપડે નહીં નોંધાયેલ દેવું કે મિલકત અંગે. ઘણી બધી વખત એવું પણ બનતું હોય છે કે જ્યારે બે ભાગીદારી પેઢીઓના સંયોજન થતા હોય છે તે વખતે જે પણ મિલકતો છે અથવા તો જે દેવા છે એમાં મોટાભાગની મિલકતો અને દેવા કદાચ અંદર પાકા સરવૈયામાં નોંધાયેલા હોય, પરંતુ કોઈક વખત કોઈ મિલકત અને દેવા
એ ભાગીદારી પેઢીના પાકા સરવૈયાની અંદર નોંધવાના રહી ગયેલા હોય અથવા તો એનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હોય અથવા ન નોંધાયેલા હોય તો આમાં ન નોંધાયેલા જે મિલકતો અને દેવા છે એ જ્યારે બે ભાગીદારી પેઢીનું સંયોજન થાય તો તે વખતે એની નોંધણી કેવી રીતે કરવી અને એ નોંધણી કરતી વખતે એમાં કયા પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય તો જેનું કેવી રીતે એનું નિરાકરણ લાવવું જે મુદ્દો આની અંદર છે. માન લો કે કોઈ વખત એ ભાગીદારી પેઢીનું સંયોજન કરતી વખતે મિલકતો અને દેવાની નોંધણી ન થઈ હોય અને એવા સંજોગોમાં જો જૂનો ભાગીદાર જ એને રાખવાનો હોય તો એની નવી ભાગીદારી પેઢીમાં એની કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી કારણ કે એ જૂની ભાગીદારી પેઢીનું મિલકત અને દેવા છે. ઉપરાંત એ જૂની ભાગીદારી પેઢીમાં એની નોંધણી પણ જે તે વખતે કરવામાં આવેલી નથી એટલે એ ચોપડે ઓલરેડી અવેલેબલ નથી, ચોપડામાં બોલતું નથી. જ્યારે નવી પેઢીમાં સંયોજન કરતી વખતે પણ એ નવી પેઢી એને લઈ નથી જતી તો એનો કોઈ ઉલ્લેખ ક્યાંય કરવામાં આવતો નથી. પરંતુ જો એ પેઢીમાં જૂની ભાગીદારી પેઢીમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો ન હોય જે તે વખતે અને નવી ભાગીદારી પેઢી વખતે સંયોજન કરતી વખતે એ નવી ભાગીદારી પેઢી એને લઈ જતી હોય તો એનો ઉલ્લેખ કરવો હિતાવહ છે, એ જરૂરી છે કારણ કે એ જૂની પેઢીમાં એ ચોપડામાં બોલતું નથી અને સંયોજન વખતે નવી ભાગીદારી પેઢી એને લઈ જતું હોય છે તો એનો ઉલ્લેખ નવી ભાગીદારી પેઢીમાં અવશ્ય કરવામાં આવે છે. જે ત્રીજો મુદ્દો છે એ જૂની પેઢીના ચોપડે નોંધાયેલ કોઈ મિલકત કે દેવા નવી પેઢી ન સ્વીકારે ત્યારે એવી પણ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે જ્યારે કોઈ પણ પ્રકારની ભાગીદારી પેઢીનું સંયોજન થતું હોય છે ત્યારે એ મિલકતો અને દેવા જે જૂની ભાગીદારી પેઢીની પાકા સરવૈયામાં હોય પરંતુ જૂની ભાગીદારી પેઢી જ્યારે નવી ભાગીદારી પેઢીમાં અસ્તિત્વમાં આવે છે ત્યારે નવી ભાગીદારી પેઢી એ મિલકતો અને દેવા કદાચ નવી પેઢીના અસ્તિત્વ વખતે એની જરૂરિયાત અનુભવતી ન હોય અથવા તો એને એ મિલકતો અથવા દેવાની કોઈ જરૂરિયાત અથવા તો એ મિલકતો અને દેવા લેવા ન માગતી હોય તો એવા સંજોગોમાં એ જૂની મિલકતો અને દેવા એ જૂના ભાગીદારોએ પોતાના નફા નુકસાનના પ્રમાણમાં પોતાના મૂડી ખાતામાં ટ્રાન્સફર કરવાની રહે છે. એનો મતલબ કે નવી પેઢીમાં એ મિલકતો અને દેવાની કોઈ અસર આવતી નથી કારણ કે નવી પેઢી એ મિલકતો અને દેવાની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી અથવા તો એ મિલકતો લેવા તૈયાર નથી. તો આવા સંજોગોમાં જૂની જે ભાગીદારી પેઢી છે એના જે જૂના ભાગીદારો છે એ ભાગીદારોએ એ મિલકતો અને દેવાને પોતાના ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં મિલકતો અને દેવાની વહેંચણી કરવાની રહે છે. એના પછીનો જે મુદ્દો છે જૂની પેઢીની એકત્રિત થયેલા નફા અંગેની બાકી. જૂની પેઢીમાં એવું પણ બની શકે છે કે જૂની પેઢી જ્યારે નવી પેઢીમાં મર્જ થતી હોય છે, વિલીનીકરણ થતી હોય છે, એકત્રીકરણ કરવામાં આવતું હોય છે, નવી પેઢીનું અસ્તિત્વ આવતું હોય છે ત્યારે જૂની ભાગીદારી પેઢીએ ઘણા વર્ષોથી જે કંઈ ધંધો કરેલો હોય છે અને એમાં જે વપરાયેલો અથવા તો વહેંચણીપાત્રો જે નફો છે જેને વહેંચ્યો ન હોય અને એ ધંધાની પેઢીમાં રહેવા દીધો હોય જેમાં અનામત ભંડોળના સ્વરૂપમાં હોય, કારીગર નફાભાગ ભંડોળના સ્વરૂપમાં હોય, વળતર ભંડોળના સ્વરૂપમાં હોય, કોઈ પણ અનામતના સ્વરૂપમાં હોય જે અનામત ભવિષ્યમાં વહેંચવામાં એટલે જે નફો વહેંચવા પાત્ર નફામાંથી ઊભું કરવામાં આવેલું હોય પરંતુ નફો વહેંચ્યો ન હોય તો આવા અનામત ભંડોળ જે દેવાના સ્વરૂપમાં ના હોય પરંતુ અનામત ભંડોળના સ્વરૂપમાં હોય તેવું ભંડોળ જ્યારે એ નવી પેઢીમાં વિલીનીકરણ થાય છે ત્યારે અથવા તો ભાગીદારી પેઢીના સંયોજન વખતે એ નફાને જૂના ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં તેમને વચ્ચે વહેંચી દેવામાં આવે છે. એટલે આ જે નફો છે વહેંચણી પાત્ર અથવા તો અનામત ભંડોળ જે છે અથવા તો જે નફો વહેંચાયો નથી અને પેઢીમાં રહ્યો છે એ નફાને ભાગીદારો વચ્ચે વહેંચી દેવામાં આવે છે જૂના ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં. આગળનો મુદ્દો જોઈએ જૂની પેઢીની પાઘડી અંગે. જે જૂની પેઢી પાસે જે પાઘડી છે અથવા તો જૂની પેઢીના ચોપડાઓમાં જે પાઘડી અસ્તિત્વમાં આવેલી છે એ પાઘડીને પણ જૂના ભાગીદારો વચ્ચે એ પાઘડી વહેંચી દેવામાં આવે છે અને એમના નફા નુકસાનના પ્રમાણમાં એને ટ્રાન્સફર કરવામાં આવે છે. અહીંયા બે વસ્તુ છે. માન લો કે જૂની ભાગીદારી પેઢીમાં જે પાઘડી અવેલેબલ છે એમાં જ્યારે ભાગીદારી પેઢીનું સંયોજન થતું હોય ત્યારે માની લો કે નવી ભાગીદારી પેઢીની નવી પાઘડીનું અસ્તિત્વ ઊભું કરવામાં આવતું હોય તો એ નવી પાઘડીનું જે અસ્તિત્વ થાય અને જૂની પાઘડીનું જે છે એની વચ્ચેનો ડિફરન્સ શોધીને એ ભાગીદારી પેઢી વચ્ચેની જે પાઘડીનું જે પણ વેલ્યુએશન થાય જે પણ કિંમત થાય એ કિંમત એમના નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારોના ખાતામાં એમને ટ્રાન્સફર કરવામાં આવતું હોય છે. તો અહીંયા આ પાઘડીની વેલ્યુએશન જે છે એ પાઘડીની કિંમત માન લો કે પાકા સરવૈયામાં આપેલી હોય તો એ એક વસ્તુ છે અને પાકા સરવૈયામાં ન આપી હોય અને કોઈ પણ વખત હવાલામાં દર્શાવવામાં આવેલી હોય તો એ ભાગીદારી પેઢીઓની પાઘડીનું વેલ્યુએશન કરી અને પાકા સરવૈયામાં દર્શાવેલી પાઘડીની કિંમતોને આધારે એને નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારોના મૂડી ખાતામાં બતાવવામાં આવે છે. આગળના મુદ્દામાં જઈએ. જૂની પેઢીની મિલકતો અને દેવાની નવી પેઢીની સોંપણી કરવા અંગે. અહીંયા જે પણ વેલ્યુએશન કરવામાં આવ્યું છે મિલકતો અને દેવાનું
મિલકતોને દેવાનું વેલ્યુએશન જે છે એ જે તે વખતે ભાગીદારી પેઢીના સંયોજન કરતી વખતે કરવામાં આવેલું છે. એમાં વધારો કરવામાં આવ્યો હોય, ઘટાડો કરવામાં આવ્યો હોય, નફા નુકસાન હવાલા ખાતામાં એની અસર આપવામાં આવી હોય, કોઈ નવી ભાગીદારી પેઢીના સંયોજન કરતી વખતે જ્યારે નવી પેઢી જે છે એ કોઈ મિલકતો કે દેવા લઈ જવાના માગતું હોય, એની પાઘડીની રિવેલ્યુએશન કરવામાં આવ્યું હોય, આ બધી જ અસરો થયા બાદ હવે જ્યારે જે મિલકતો અને દેવા ભાગીદારી પેઢી જે નવી અસ્તિત્વમાં આવી છે એ જ્યારે એને લઈ જવાના હોય અથવા તો એને જ્યારે નવી પેઢી અસ્તિત્વમાં આવી તે વખતે એને નવી પેઢીને સોંપવાના હોય તે વખતે એની શું અસર થતી હોય છે. તો એ જૂની ભાગીદારી પેઢી જ્યારે જે મિલકતો અને દેવા નવી ભાગીદારોને સોંપવાના હોય છે ત્યારે નવા ભાગીદારોની પેઢીને એ મિલકતો અને દેવા સોંપવામાં આવે છે અને એ મિલકતો અને દેવા નવી ભાગીદારી પેઢી એ જૂની ભાગીદારી પેઢી પાસેથી સ્વીકારી અને પોતાના નવા પાકા સરવૈયામાં એ મિલકતો અને દેવાની કિંમતને જે વેલ્યુએશન જે કિંમત નક્કી કરવામાં આવી હોય એ કિંમતને આધારે એમાં પાકા સરવૈયામાં દર્શાવે છે. એટલે જૂની ભાગીદારી પેઢી જે કિંમતે મિલકતો અને દેવાની સોંપણી કરેલી હોય એ જ કિંમતે નવી ભાગીદારી પેઢી પોતાના પાકા સરવૈયામાં એની મિલકતો અને દેવાની નોંધણી કરતું બતાવે છે. આગળના મુદ્દામાં જઈએ. જૂના ભાગીદારોના જે ચાલુ ખાતા છે એ ચાલુ ખાતા અને મૂડી ખાતા બંધ કરવા બાબત. હવે અહીંયા તમે જૂના ભાગીદારો પેઢીની મિલકતોની વેલ્યુએશન કરી, એને પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ ગયા, દેવાની વેલ્યુએશન કરી, એને પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ ગયા, એ મિલકતો અને દેવા જે ભાગીદારી પેઢી લઈ ગઈ એને પણ સોંપી દેવામાં આવ્યા. જે ભાગીદારો નવી ભાગીદારી પેઢી માન લો કે જે મિલકતો દેવા નથી લઈ જતા એને તમે જૂના ભાગીદારોને સોંપી દીધા. પાઘડીની વેલ્યુએશન પણ જૂના ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવામાં આવી. હવે એમના મૂડી ખાતા અને ચાલુ ખાતાની અસર છે. તો મૂડી ખાતા અને ચાલુ ખાતાની અસર એવી રીતે થશે કે જે એમના ચાલુ ખાતા છે એ ચાલુ ખાતાની જે પણ બાકી છે જૂના ભાગીદારોની એ ચાલુ ખાતા બંધ કરવામાં આવે છે અને એ ચાલુ ખાતા બંધ કરીને એની જે બાકી છે એ ભાગીદારોના મૂડી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, એમાં લઈ જવામાં આવે છે. એટલે એ ચાલુ ખાતા જે છે એ ચાલુ ખાતા એ મૂડી ખાતામાં ટ્રાન્સફર થાય છે. એની જે પણ બાકી છે એ બાકીને એમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. હવે આગળનો મુદ્દો જોઈએ, રોકડ અને બેંક ખાતું બંધ કરવા બાબત. અહીંયા છેલ્લે રોકડ અને બેંક ખાતું જે છે એ ભાગીદારોના મૂડી ખાતા સાથે ટેલી કરીને બંધ કરવામાં આવે છે. એનો મતલબ એ થયો કે જે પણ રોકડ ખાતા અને બેંક ખાતાની બાકી છે એ રોકડ ખાતા અને બેંક ખાતાની બાકી એ ભાગીદારોના જે મૂડી ખાતાની જે બાકી છે બાકી સાથે મેચ કરવામાં આવે છે. કદાચ ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં જોવામાં આવે, કોઈ ભાગીદારોની જમા બાકી બોલતી હોય, કોઈ ભાગીદારોની ઉધાર બાકી બોલતી હોય. જો કોઈ ભાગીદારોની ઉધાર બાકી બોલતી હોય તો એવા સંજોગોમાં એ ભાગીદાર પાસેથી એટલા રૂપિયા મંગાવવામાં આવે છે અને એને રોકડ ખાતે અસર આપવામાં આવે છે અથવા બેંક ખાતે અસર આપવામાં આવે છે. અને કોઈ ભાગીદારની જમા બાકી બોલતી હોય તો એટલી રકમ રોકડ કે બેંક ખાતામાંથી એ ભાગીદારોને ચૂકવવામાં આવે છે. આમ રોકડ અને બેંક ખાતું જે છે એ ભાગીદારોના મૂડી ખાતા સાથે મેચ કરી અને બેવ ખાતાને બંધ કરવામાં આવે છે. એવું પણ બને છે કે કોઈક વખત રોકડ અને બેંક ખાતું એ નવી ભાગીદારી પેઢી લઈ જતી હોય તો એવા સંજોગોમાં એ રોકડ અને બેંક ખાતું બંધ કરી અને એને નવા ભાગીદારોના મૂડી ખાતામાં નવા ભાગીદારોના ખાતામાં પણ પેઢીમાં પણ ટ્રાન્સફર કરવામાં આવે છે. તો આ જે ભાગીદારી પેઢીનું સંયોજન છે એ ભાગીદારી પેઢીના સંયોજનને પ્રથમ દ્રષ્ટિકોણથી જે એનો કેવી રીતે સંયોજન કરવામાં આવે છે, એ સંયોજનના કારણો શું હોઈ શકે, એના હેતુઓ શું છે, જે હેતુઓને કારણે આ સંયોજન કરી શકાય, એના ફાયદાઓ કયા કયા છે કે જે સંયોજન કરવાથી તમને શું શું મળી શકે. તો કે ભાઈ વેચાણ વધી શકે, કાર્યક્ષમતામાં વધારો થઈ શકે, નફા શક્તિમાં વધારો થઈ શકે, તમે શ્રમ વિભાજન કરી શકો, વધુને વધુ વેપાર કરી શકો, વધુ કાર્યક્ષેત્રો બનાવી શકો. તો આ બધા એના ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ ફાયદાઓ છે અને એને આધારે ઉદ્ભવતી હિસાબી અસરો એ કેવી રીતે નિભી શકે, જે જૂની પેઢીમાં શું થઈ શકે અથવા તો નવી પેઢીમાં શું થઈ શકે, તો એના પ્રશ્નોનું વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી. આવતા લેક્ચરમાં જ્યારે આપણે બીજા વખત મળશું ત્યારે એ જે પણ ફેરફારો થાય છે હિસાબી કારણો ઉદ્ભવે છે એ હિસાબી કારણો ઉદ્ભવવાથી એની આમનોંધ શું થશે અને એ આમનોંધને આધારે એના ઉપર એના હિસાબોમાં કેવી રીતે ફેરફાર થશે એ સમજવાનો આપણે પ્રયાસ કરીશું. મને એવો અંદાજ છે કે આપ લોકોને આ પ્રથમ જે યુનિટ છે, પ્રથમ મોડ્યુલ છે, એનો જે આજનો પ્રથમ વિડીયો લેક્ચર છે જે આપને કદાચ ગમશે અને આપના જ્ઞાનમાં વધારો કરશે એવું હું માનું છું. એ સાથે આપને હું વિનવું છું. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમ